સોનગઢમાં કબ્રસ્તાન વિવાદને લઈ દરગાહોમાં તોડફોડ, સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ। સોનગઢ તાલુકામાં આવેલ મુસ્લિમ કબ્રસ્તાનને લઈ ચાલી રહેલ વિવાદ વચ્ચે એક નવી ઘટના સામે આવી છે। મામલતદાર કચેરી ખાતે બંને મુસ્લિમ જૂથો વચ્ચે આગામી 5 માર્ચના રોજ સુનાવણી યોજાવાની હતી, પરંતુ તે પહેલા જ કબ્રસ્તાનમાં આવેલી પવિત્ર દરગાહમાં અજાણ્યા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી અનુસાર સોનગઢના મુસ્લિમ કબ્રસ્તાન મુદ્દે લાંબા સમયથી મામલતદાર કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆતો થઈ રહી છે। વહીવટીતંત્ર દ્વારા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે 5 માર્ચે સુનાવણી નક્કી કરવામાં આવી હતી। જો કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ અજાણ્યા સામાજિક તત્વોએ દરગાહની ગ્રીલ તોડી નુકસાન પહોંચાડતા મામલો વધુ સંવેદનશીલ બની ગયો। આ ઘટનાને લઈ સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કર્યો। તેમનું કહેવું છે કે જ્યારે મામલો વહીવટીતંત્ર સમક્ષ વિચારણા હેઠળ છે ત્યારે આવું કૃત્ય કરી ધાર્મિક લાગણી દુભાવવા અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સમાજના આગેવાનો દ્વારા જવાબદાર તત્વો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ઘટનાના પગલે સુન્ની સમાજના પ્રતિનિધિઓએ સોનગઢ પોલીસ સ્ટેશન તથા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી આપી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સમાજના લોકોએ મામલતદારશ્રીને પણ વિનંતી કરી છે કે આ ગંભીર ઘટનાની નોંધ લઈ યોગ્ય અને તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી વિસ્તારમાં શાંતિ અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી।